મેલડી મારો આધાર ત્યાં ગઈ મારી રામ બાપાની ચાવડાની મેલડી તને બનાવું આ ટકોરલ નાગડી કાળી નાગડી તને ટકોરનો મારી મેલડી સીધા પડવા દેતી નહીં હે મારા મહેશ ભુવા અરે મારા બાના સારી ચાવડાની વાડ છે ને મારી જાડા મોટી વાડ છે ને મારી વાડમાં કોક હાથ નાખી જાય અને હાથ લાંબો થાય અને કાળો કરી ના કરી બનું અને જમણા પૈકા તૂટે ડાબા પૈકે ભેગો થવા દો ને તેથી તો ચાવડાની મેલડીનો જેથી માણા માથે વિપત પડે ને તેથી કોઈ હગોય હાથ નો જાણે આંગળી રાજ મથરી રાજ ને તેથી કોઈ માણાને ફોન કરો તેથી હગોય કોઈ હાથ જાણે નહીં પણ ચાવડા હું રામ બાપાની કદાચ એક હાથની હાર મળાવી મેલડી આવી છું મને મેલડીને નબળો ટકોરો મારો ને મથરી રાજ હોય હે તમારા માણા નહીં હું મેલડી પાણા ધોળાવું ને પાણા બોલાવું ને તેથી તો મેલડીને ખાતું હોના મળી જાય રાજેશભાઈ ચાવડા 500 રૂપિયા દઈ રાવણ વધારે બાપા માં એકલમાં જાતો આપ્યો કે મારી વખતે વેલી આવજે રે મારા ભુવા એ લોબડીને કાળો દાગ
બેહી જાય ને તેથી તો મને રામ બાપાનું મને ચાવડાનું મને મેલડીને ખાધું રામ થઈ જાય આ માથે લોબડી હોય ને એનું માય તો મળ્યું જાય ને પણ એટલું નહીં તારી માથે લોબડી હોય અને કદાચ કોઈ ચાવડાનો દીકરો કે દીકરી રોટલી આવે સંજન બાવડા મેલી દે ડોક્ટર બાવડા મેલી દે પણ ચાવડાની મેલડી કે જો કદાચ એ મારા મહેશ ભુવા આવું રાઈતે કણનો ઘા કરી અને જા ગાડા અને જો કદાચ 9 મહિને દીકરા દેતા પછી પડી જાવ ને કદી ચાવડાની મેલડી નો હોય કદી ચાવડાની મેલડી નો હોય દુનિયામાં હારી બેઠો હોય બધું લૂંટાઈ ગયું હોય પણ હારેલી બાજી જીતાડ હોય ને તેથી ચાવડાની મેલડી નો ચાવડાની મેલડી નો ગરીબનું રતન છે મેલડી છે ને રૂપિયા વાળાને કદાચ રૂપિયાનો પાવર હોય કોઈને દાદા ભાઈ હોય તો પાવર હોય પણ બાપ મેલડી છે ને એ તો રાત માણાની દેવ છે પણ મારા મહેશ ભુવા મિત્રો આ ઢોંગરની મેલડીનો માનવો છે ને પણ જ્યાં મારી મેલડી બેઠી હોય માતાજી ભાંગર ટોટલ ક્યાં
ગોખલાની મારી પાસે બેઠી હોય અને મારી મેલડી કે ભાગલ રૂટે મારું ઓખલું છે હું મેલડી ભાગલ રૂટે નથી હો દાદા મારી પાસે માગું હોય ને મહેશભાઈ મા પાસે માગું હોય તેથી ભાઈ હું ચડાવાયો તેથી ગરીબડું થવું પડે મને કદાચ ધન દોલત રૂપિયાનો કોઈ પાર ન હોય પણ મા પાસે માગું હોય ને તેથી ગરીબડું થઈ જવાય રાત માણસ થઈ જવાય એ દવાખાનામાં મળતું ઝોલા ખાતું હોય ને ડોક્ટર એમ કહે સારું ન થાય તેથી ગરીબડું થઈને બે કહુડા પાડો અને મારી મેહરડી કે ચાવડાનું મળતું બેઠું કરતો પાછી મળી જાવ ને એ તેથી રામ બાપા ચાવડાની મેહરડી નો ચાવડાની મેહરડી નો મારી હાર મળાયું મારી દોજે સોજે મારી મેલડી ઉડામાં ઉતારી મારી મેલડી ઉડાન બની જાતી નહીં એ કોઈ રાતનું લૂંટાવા દેતી નહીં કોઈ રાતનું લૂંટાવા દેતી નહીં મેલડી ભાંગતી રાખે ને મથરી રાખે ને અને એવા ટાણે કોઈ હાથ જાણે ને એવા ટાણે કદાચ નમણો ઓળખો હવે કોઈ છે નહીં આપણું અને તેથી કોરબોર જેવડા આંખની મારી બાહુડા જાય પાપડું ભીડી થાય પણ મારી બેરડી કે દાદા દુનિયામાં બધે હારી બેઠો ને કોઈ તારો હાથ જાણે નહીં અને મથરી રાખે એક વાર મને નબળો ઓળખો મને મેરડી ને રામ બાપાની ચાવડાની મેરડી ને યાદ કર અરે દાદા કોઈ ના પેલો પગી નો જાવ ને તેની તો ચાવડાની મેરડી હો
તારી મેરી ઠેકાણે હું નાગબાઈ તને મસ્જિદ બનાવું તેથી મોલાની બાપુ લખાવે મારી મોણિયાની નાગબાઈ એ મારો ચામડાનો આઈટમ ધડી કહેવાય મારી નાગબાઈ તારા ચાવડાને છેતરી મારી નાગબાઈ ભાગેણું બની જાતી નહીં મારા ચાવડાને છેતરીને મરી જાવ ને તેવી તો મને ચાવડાનું ખાતું હરામ થઈ જાય પણ મોદરનો ધણી રામ માંડવી તેથી મોણિયાના નેહમાં મહેમાન થયો ને તેથી મોદરનો ધણી રામ માંડવી તેથી મોણિયાના નેહમાં મહેમાન થયો ને તેથી મારી નાગબાઈ કે લઈ લ્યો મીરભાઈ કાકુ કેસર કંકાવટી લઈ લ્યો આ માંગણી કાપડા નેહની માલિકા મહેમાન થશે ને રાને વધાવા જવો પડે અને એ જાણે તેથી મોણિયાના નેહની માલિકા તેથી રામ માંગણી કેક દઈશ બીજી જાય અને મોણિયાના નેહની માલિકા ચાર દઈશું ફેડો અને તેથી મારી નાકમાં એ કડવા વેણ કીધા મોદરના ધણી રામ માંગણી તને તારા ગઢ જૂનાનો અભિમાન હોય ને તને તારા જૂનાનો અભિમાન હોય તો તારો ગળું હશે ને ઈ તો નાગબાઈ આખો કરી જાવ હે તને તારા ગળવા ગઢ જૂનાનો અભિમાન હોય ને તો ઈ તારો ગળવો તો હું નાગબાઈ આખો કરી જાવ હોય જા મોદરના ધણી માંગણી તારો જૂનો છે ને એને જૂનો રહેવા દે ને નવો કેરમાં અને એકાદું કમેણ કહેવાય જાય ને એ માંગણી તારું ખોટું થાય રેવા દે માંગણી આ નેવાના પાણી હવે મોફે નહીં ચડે એ મારી નહીં મો નહીં મારી નાગબાઈ તને ગઈ મો નહીં મારી નહીં મો નહીં મારી નાગબાઈ ને ગઈ મો નહીં નહીં મો નહીં મારી નાગબાઈ ને ગઈ મો નહીં બહુ પણ મારી નાગબાઈ છે ગાડા મારી ચારો ઠામું પૂરી નજરો માંડી છે ને પણ જોને પાછો જા તારી મેળ્યું છે મસ્જિદ બનાવું અને હવાનો દીહું કે મોલાની બાપુ નો રખવ દેની મોડિયાની નાક પાયો ચાવડાની નાગબાઈ રમતી હોય અને અમારા મહેશભાઈ ચાવડાની મને કહું ભાગવા હો હે કે મારો નાગબાઈ જો મારો ધણી આવ્યો હોય હે અમારા મહેશભાઈ ચાવડા 500 રૂપિયા દઈ અને રાવતને વધારે હો મારી નાગબાઈ જો ધણી આવ્યો મારા ચાવડા કદાચ વસિયાના બની જાય ને ઈ મને નાગબાઈને નો ગમે હો પણ મારા ચાવડા રોતા હોય અને મારી નાગબાઈ કે છાના ખૂણે રોતા હોય ને મહેશભાઈ આપણી માટે એવો સમય આવે ને વેળ આવે તેથી કોઈ કહેવા જેવું ન રહ્યો બતાવો બાબુ બતાવો ભાઈ ઓહો હા તો ભગવાન વેખની મહેરની આવી છે કાનિયા જોગીની હો હે મારી શિયાળાના પાદરવાળી શિયાળાના પાદરવાળી અમારી કાનિયા જોગીની મહેરની કહેવાય હો પણ મિત્રો આ તો ભગવાન વેખની મહેરની કહેવાય હો ધન ઘડી ધન ભાઈ અમારા અને આ ડુંગરનો મહેરણીઓ માંડવો છે ને શિયાળાથી કાનિયા જોગીની મહેરણીના મંત્રી બતાવ્યા હોય પણ મહેશભાઈ એવો વખત આવે એવો સમય આવે ને તેથી આપણી પાસે આપણે કોઈ એવો માણા જડે નહીં હો જે જેના ખભે માથું રાખીને આપણે બે કાહુડા પાડીએ કે એવો માણા જડે નહીં પણ ક્યાંક છાના ખૂણે આપણા આહુડા પડી જાય અને મારી ચાવડાની નાકમાં હા પડી જાય અને મારી નાકમાં એટલે રોતા હોય અને તો કદાચ આહુડા પડે છાના ખૂણે ચડી નાકમાં
મારી જુગ જાય ને પણ ક્યારે આવે ક્યારે મારી ચાવડાની નાગબાઈ મારો હાય કમદણી મારી નાગબાઈ એ મારી તારા ચાવડાને મારી નાગબાઈ તારા વિના ધારું બની જાય મારા ચાવડા કે મારી નાગબાઈ વિના અમારે અંધારું થઈ જાય મારું ચાવડાનું મોગું રતન મારું ચાવડાનું મોગું રતન નાગબાઈ ચાવડા દુનિયામાં કોઈ માણાના ઓશિયારા ન થતા હો કોઈ માણાના ઓશિયારા થતા નહીં પણ ચાવડા જેથી તમારી માથે વિપત પડે વેડા પડે આને ક્યાંય ઉજરવાનો આરો ન હોય તેથી તમને નબળો હોતો આવે ને તેથી મારી નાગબાઈ પાસે આવી જાજો મારી નાગબાઈ ના પગે જાજો અને તેથી મારી નાગબાઈ કે ગાંડા મારા ચાવડા હે મારી નાગબાઈ ના પગે જાવી લ્યો અને કદાચ દુનિયામાં કદાચ રોકાવ ઇન્સાનો નો રાખો ને તેથી મોડિયાની નાગબાઈ નો હોય મોડિયાની નાગબાઈ નો હોય કાનિયા દોડી મેલની કાનિયા દોડી મેલની કાનિયા મધવારી મેલની એક વાત કહેજો અમારા કાનિયા જોગીના ચિયાડાના મંત્રી બધાયરા છે કાનિયા જોગી ગીગા બાપુ મંત્રી બધાયરા છે પણ મિત્રો એક વાત કહી દઉં અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે બધા મોબાઈલની મારી પાસે જોવો છો કારેંગો રાગ બધા રાવણદેવ ગાય છે પણ કારેંગો રાગ કેવો માંડ્યો હોય તો અમારા કાનિયા જોગી અમારો ભગવો બેટા રાવણદેવનો દીકરો નાગબાઈને રમાડી છે પણ કાનિયા જોગી છે ને કાનિયા જોગી મથરી રાતનો કાનો અને ભાગતી આજે કદાચ મારી મેરડી કે કાનિયો હોશિયારો બને બે કાહુડા પડે તા તો મુઠ્ઠી એકનો ધૂળનો ધડુગલો હોય ને હવા વેચતી મારી મેરડી નાગડી બન્યો હે એ મુઠ્ઠી એકનો ધડુગલો હોય ને મારી મેરડી હવા વેચતી નાગડી બને અને કાનિયો હાથમાં ડાક લઈ અને કારેંગો રાગ માંડે ને તા તો મારી મેરડી મને લાડાઓ કરવા હે પણ ઈ કારેંગો રાગ બનાય મારી ચાવડાની નાગબાઈ આવે મારી મેરડી આવે અને કારેંગા રાગમાં તેથી ચાવડાની નાગબાઈ આવે પણ કેવી દુનિયામાં રેખા નહીં રાખું પણ ચાવડા મારા બની જાય પણ અમારા ગીતા બાપુ મંત્રી બધા હોય શિયાળાના મંત્રી બાપુ કાનિયા જોગીની મેલડી કહેવાય પણ મિત્રો મને રાવણદેવનું કહેવાનું મન થાય કે જ્યારે ભાઈનો વિખરતો પડે ને જ્યારે ભાઈનો હક પૂછે ને તેથી મધમાં બેનારી માને દુઃખ થાય છે ઘણા એવા છે કે માએ મારું કામ નથી કર્યું તો બાપ મારે ભાઈથી નોખું મળી જવું છે ને મારે નોખી માને બેહાડી છે અને તેથી ભાઈનો ભાવ વિખોટ પડે ને હે તેથી મઠમાં બેહનારી માને કેવું દુઃખ લાગ્યો
પણ મારી ચાવડાની નાકબાઈ હોય પણ જેના કુળની મારી બા દેવ બેઠી હોય કુળદેવી બેઠી હોય માં તો કાયમ માટે કહેશે બાપ ભાઈનો ભાવ રાખજો વિશ્વાસ રાખજો હે તમારું કદાચ ગમે એવું કામ હોય છે ને તમારી કર્મની કઠણાઈ છે ને 2-5 મહિના વાર લાગી જાય એ મોડું આપીશ પણ મોડું નહીં આપું અને દુનિયામાં દુઃખ પડ્યું હોય છે ને હે પણ કદાચ વિધાતાના ચોપડામાં લખેલું હોય મારા ચાવડા અને કદાચ લેખની મારી પાસે મેખનો મારું ને તને ચાવડાની નાક ભાઈનો રાવણ દેવને 500 રૂપિયા દઈને વધારે બાપા નાનભાઈ જાજુ આપણે ચાવડાના સુહિત દિલ તારું મેદાનમાં માથું પડ્યું મેદાનમાં ધડ પડ્યું ધીંગાણામાં પણ મિત્રો ચાવડાના સુરવીર બાપ મારો નાના બાપા આવ્યા છે ચાવડામાં દાદા આવ્યા છે પણ ચાવડા જલ્દી વિપત પડી જાય વેળા પડી જાય અને ચાવડાને કોક એકલો જાણીને ઢોલનો ઘાત કરી જાય ને તેથી ચાવડાના રાણા બાપાને ટકોરો મારો અને જો કદાચ માર કરતો હોતો હોય અને ભોમા વાલાનો ખાલી લઉં ને તેથી ચાવડાના રાણા બાપાનો
દેવી રાજ અમારા દિનેશભાઈ ચાવડા 500 રૂપિયા આપી રાવળદેવ વધારે બાપા માતાજી જાદુ આપ્યો મિત્રો કાળી ચતુર્દશી ની રાત છે મધરી રાત મનાણી છે પણ ધનવતી નાગણી છે ને ધનવતી નાગણી છે ને મધરી રાતે બાપ બે ખેતરીનો જન્મ કરાવ્યો મધરી રાતે કાળી ચતુર્દશી ની રાતે એમ કાળા ખેતર વતારે ચીડનો ચીડને આવે છે ભૈડો દઈને તેથી નાગણી બે ખેતરીનો જન્મ કરાવે જેને કુવાલા કલંક લાગ્યા ભોળાનાથનું ત્રીજું નેત્ર ખુલ્યું ને તેથી દ્રષ્ટિનું ફળ લાગ્યું અને કુવાલા કલંક રહ્યું અને તેથી નાગણી તેથી અઘોર જંગલની માલિકા કાળા ખેતર વતારે ચીડનો ચીડે ભૈડો દઈને નાગણી વીર ખેતરીનો જન્મ કરાવ્યો અને ઈ જાણે વીર ખેતરને ચીડને પીંગલું બાંધી વીર ખેતરને પીંગલામાં કોઠાની નાગણી આરતી થાય અને મિત્રો અમે રાવણદેવના દીકરા પેલી ડાક વીર ખેતરિયાની વગાડી છે ને એની મારી પાસે કાંઈ કારણ પડ્યું છે કાંઈ તત્વો પડ્યું છે કે રાવણદેવ પેલી ડાક ખેતરાની વગાડે ખેતલો આવે નહીં ને ત્યાં લગી કુળની દેવ નો આવે મધુમતીની મારી પાસે પેલું ફળું વીર ખેતરાનું હોય પેલી ચોકી હોય તો વીર ખેતરાની હોય એ અમારા દીપભાઈ ડાઉ એ ડાઉની માં ભગવાનના નામ માથે દીપભાઈ ડાઉ 500 ની પૂજા દઈ રાવણદેવને વધારે બતાવવા માતાજી જાજો આપ્યા પણ વીર કેટલો છે ને ભાઈ એ તો માનો વાસંગી છે મારી એને રમાડીને રમે છે ને જમાડીને જમે છે પણ માઈ એને રમાડીને રમે માઈ એને જમાડીને જમે છે એને કોણ છોડાવે એને કોણ છોડાવે પણ તેથી મારી આયુનો આગેવાન વ્યાખ્યા કર્યો 52 વીર ચૌહાણ ચોકડી 80,000 વડિયા રાજા રાવણના ઢોલીએ બંધનથી બાપ મારા વીર ખેતરા છોડાવ્યા પણ કાળી ચતુર્દશી જેવી રાત છે મધરી રાત છે અને વીર ખેતરો જેથી પીંગલામાં કોઠાડી તેથી નાગણી આરતી થાય અને લાકા પાણીએ વીર ખેતરો જેથી રોકો હોય તેથી નાગણીનો છેડો જાણે માં હોય તો દેજે પણ ઈ તો કે મારી માં કોણ ને મારો બાપ કોણ એ મારી કેનો ભાણે છો અને તેથી નાગણી કે શું કે એ માતા તોરી નાગણી ને પિતા શંકર દેવ છે ધનવતી નાગણી મારી ખોડિયાનું કોઈ દી ખોટું ન હોય એ મારા અતુલ ભુવા દુનિયામાં કોક પાકા બાપાનું ધર્મ આવ્યું હોય અને બાબા કદાચ કામ કર્યું કદાચ વડવાનું ધર્મ આવ્યું હોય પણ
દુનિયામાં મારા બાના ધારી તારી લોબડીમાં કાળો દાગ બેહી જાય ને તેથી તો કામ કરનું મને ખાધું રામ થઈ જાય ખાધું રામ થઈ જાય જ્યાં મારા ભુવા કદાચ કામ કરું હોશિયારા બની જાય અને મને ખોડિયાને ટપોરો પડે અને કામ કરની વારે નો જાવ ને તેથી તો મામડીયા માતાની ખોડિયાનો માતાની ખોડિયાનો મિત્રો આપણે તો કાળા માથાના માનવી કહેવાય પણ જેને હોર હોરટ ને તેર પડે ગઢજનાની મારી બા કોઈ જાતનો કમીનો નહીં ધન દોલત માયા મિલકત કોઈ જાતનો કમીનો નહીં ભોમાં તો અન્ના ભંડાર પડ્યા હતા પણ ઈ સુમંદે રાણી માતાજીના ગળગળાના પડથારે બેઠી બેઠી દીકરા માટે માં રાજમાં હાથા તો રાણીઓ છે પણ રાજમાં ક્યાંય બાળો હાથ નથી પણ મારી ભગવતી એ જગદંબા ખોડિયા મારી મને નહીં પણ મારી છ હોય કુલ છે ને છ રાણીઓ છે ને એક એક દીકરો દેહ મારી માનહા કરી નાખું પણ તેથી મારી ખોડિયા કે સમજે આ મારા ગણના ઘાટમાં છે અને જો કદાચ સમજે આ મારો એ બાપ દાદાનો વથાલો અને 9 મહિને 9 ખર જેવો દીકરો નો દમે તેથી ગણધરાની ખોડિયાનો મારા મામાના નિશાન પણ આવશે મારા મોચિયા મામા આવશે પણ એવા મારા મામા આવે મારી મોચીની સરકાર કહેવાય પણ એવા મારા મોચીના મામા આવે એ મારી બંટિયાની સરકાર બાપ મારા મોજીની સરકાર મામા આવે પણ ઈ મામાને બોલા હોય પણ કેવા ગાંજાના લેરી મામા ગાંજાના લેરી ગાંજાના લેરી મામા ગાંજાના લેરી સરકાર
છોડીને બજાયું પડશે એ જોઈ મારા મનહર છે એ જોઈ મારા મનહર છે મારા મામા મામાના નામ માટે 200 રૂપિયા આપી આવડે વધારે ભાઈઓ અને ઈ મામા આવ્યા હોય મારા બંટિયા વાળા મામા હો પણ મથરી રાજનું કામ હોય ભાંગતી રાજનું કામ હોય અને બાપ જેનું મામા બાવડું ચાલી લઈએ ને એ દુનિયામાં એને કઈ ઘટવા દઉં તેથી તો બંટિયાની સરકાર મામાનો હોય હો પણ કેવા મામા એવા મોજીના મામા આવ્યા બંટિયા વાળા મામા પણ કેવા એ ગુરુવાર જાઓ મારી બંટિયાની સરકાર છે મારું પાછા ભુવાનું ધર્મ બાપ મારા મોજીના મામા આવ્યા હોય પણ કેવા મામા મિત્રો અત્યારે તો ભણેલા ગણેલા ને એજ્યુકેશન વર્ક છે અને કદાચ અત્યારે માણસને એવું થઈ ગયું છે કે આ બધી ઢોંગ છે ધરતી છે પણ ધર્મનો ક્યાંય ચારો ન કરાયો ધર્મનો ચારો ન કરાય એની માટે ભરોસો રખાય વિશ્વાસ રખાય પણ મારા મામા કે આ તો સિગરેટો છે પણ કદાચ હવામાં ગાંજાની ચલમ હોય ને અરે સત મારું પીનો જ આપણે તેની તો બાપ બંટિયાની સરકાર મામા નો હોય પણ ઈ મામા આવે પણ કેવો હવામાં ગાંજાની ચલમ ભરી હોય ગાંજો કેવો વાડી રે માયડો મામા લીલો લીલો ગાંજો લીલો લીલો ગાંજો I
અરે તારી માથે કોઈ મેઘ માને કરવી નજર માંગે કોમા ભંડારી જાઉં કોમા ભંડારી જાઉં કોમા ભંડારી જાઉં ભાનુભાઈ હમીભાઈ ઉંબાલ અરે બાપા રાવણ વધારો બાપા મારા જગદંબા જાજુ આપે ભાઈઓ અને કદી મારા કોઠાણીયા નાકા વાળા મામા અને બાપ મારા બંટિયા વાળા મામા રમતા પણ કેવા એ તારી ફતેરી નીકળી હે દિલ સે દિલ में उम्मीदे पर डोली खाली बड़ी जावाने कोठारिया नाका मोजीरा मामा आया हूँ मामा तेरे दर पे सवारी તો ભાવથી બે ફીટા કરાવો છે ને મામાના નામની ધૂનમાં તાલી પડાવી છે ભાવથી હો મુંબઈનો માનો હોય મેરડી માનો હોય જે મામાને માનતા હોય બે ફીટા કરજો ભાઈ ભાવથી મામાને માનતા હોય બે ફીટા કરો બાપા તમામ ભાવથી મેરડી માનો હશે અને મુંબઈના માનવાની મલીબા મામા આવ્યા હોય ભાવથી તાલી પડવાની છે ભાવથી મારા મામા આવ્યા છે તો કેવા મામા એ મને લાગી તારી ધૂન મારા મામા રે મામા
બલાનો ધણી મારો ઘડીનો ધણી બોલો મારી મેલડી ઘડી કરે તો મેલીસમાં ક્યાં ગઈ મારા કાનિયા જોગીના મારી અંબોડાની મારી મેલડી મારી મેલડી એક રાવણ દેવ નો દીકરો ભગવો ભેખ કહેવાયો મારો ભગવા ભેખ નો નિહામો કહેવાય મારો જીવતાનો જામીઓ કહેવાય બાપ મોહનો કાંતિયો કહેવાય કાનિયો જોગી જદી એ ધોળકાના ધણી મોહમ્મદ સાહેબ એકલાનું કેન આવ્યું આયે આવ્યું એ કાનિયા એ એવી તારી મેલડી બડુકી હોય ને તો પેલા તો તારે મેલડીનું પરમાણ દેવું પડે અને ધોળકાના ઘરે ભૈરા ચોક બજારની માલી પાસેથી ભૂવા ભેગા કર્યા અને કાંઈક ભૂવાના પરમાણ લેવા બાપા એ ઉપરથી તેલની કળાઉ મેલાણી હતી અને કાનિયો જોગી બાપ મારી મેલડી એવું કે માં મારી ભેગે આ ભૈરા ચોક બજારની માલિકા મારી આ ઉપરથી તેલની કળાઉ મેલી છે ને મારી ભુવાને ધુમકો મારવાનો છે આ મોહમ્મદ સો બેગડો મારી મેલડી તારું પરમાણ લેવા આવ્યો છે પણ તેની કાનિયા જોગીને મારી મેલડી કે હા ભાઈ કાનિયા જા પેલા તો રાત્રિ કેડી બની અને ઉપરથી કળાની મારી બાજુ હું મેલડી રમું અને કાનિયા પછી ઉપરથી કળાની મારી બાજુ ધુમકો માર અને તારા 56 કરોડ રૂવાના છે એમાં કાનિયા તારું રૂહાડું ખાડું થવા દઉં ને તેની કાનિયા જોગીની મેલડી ન હોય